હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। સુકનો સૂરજ ઉગી ગયો છે ને આપણે નીકળી ગયા છે જવા માટે ખેતરમાં, કારણ કે ઘઉંની અંદર પાણી મૂકવાનું છે। આ જોઈ શકો છો, આ ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે, કારણ કે નહેરમાંથી પાણી આવે છે, લીકેજ છે, તે પાણી ભરાઈ જાય છે। અહીંયા બધા ચાયડા ભરાઈ ગયા, હું તમને આગળ બતાવું છું, તો વિડીયોમાં બનાવી રહ્યો। વિડીયોમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો। તો ગાઈસ, પાણીમાં ભરાઈ ગયું છે। બધું પાણી ભરાઈ ગયું છે, નહેરનું આવે છે, કેનાલનું। તો ગાઈસ, આપણે આવી ગયા છે પાણી વાળા માટે। આ છે આપણે કૂવો, આ ભલે લીકેજ છે, મોટર છે ને આ છે આપણે ભૂંગળા લાંબા કરવાના છે, કરી દઈએ ફટાફટ। મિત્રો, ભૂંગળા લાંબા થઈ ગયા છે અને હવે મોટર ચાલુ કરવાની છે। વાગી ગયા છે 9 વાગી ગયા છે ને હવે આપણે મોટર ચાલુ કરવાની છે, પાણી વાળ દેવાનું છે। તો જઈએ ફટાફટ મોટર ચાલુ કરીએ। ગાઈસ, મોટર ચાલુ થઈ ગઈ છે, તો જઈએ આપણે ખેતરની અંદર। અહીંયા થોડું થોડું પાણી વેરાય છે, તો જઈએ ખેતરમાં, ત્યાં છે સામે। તો ગાઈસ, આ આપણું ખેતર છે, આની અંદર પાણી મૂકવાનું છે। પાણી પણ આવી ગયું, હવે વાળી દઈએ। તો ગાઈસ, અહીંયા તો પાળિયા ફૂટી જાય છે, કારણ કે હવ તો મિત્રો 9:45 થઈ ગઈ છે અને આપણા ખેતરને તમે જોઈ શકો છો, પાણી વળાઈ ગયું છે અને પેલા ખેતરમાં જાય છે તારીંગ કાકાની અંદર, તમે જોઈ શકો છો। હવે આપણે જવાનું છે ઘરે। ગાઈસ, આ બધું આ ચાયડામાં નહેરનું પાણી ભરાઈ ગયું છે, કારણ કે નહેર લીકેજ છે ને અમે હવે ઘરે જઈએ છીએ ને કંઠારા ખાવા માટે આવ્યા છે। અહીંયા છે કંઠારી, અમે ખાવા માટે આવ્યા છીએ। તો ગાઈસ, અને તમારે ત્યાં શું કહેવા માટે, ગાઈસ તમારે ત્યાં આને શું કહેવામાં આવે છે કોમેન્ટ કરો। તો ભાઈ યસ લાગે, હજુ પાક્યા નહીં, કાચા છે બીજા, શું કહેવામાં આવે કોમેન્ટ કરો। તો આપણે આવી ગયા છે હવે ઘરે।
તો ગાઈસ આ છે આપણા ઘઉં અને જોરદાર રીતે ઉગી ગયા છે, તમે જોઈ શકો છો ને, જોરદાર રીતે ઉગી ગયા છે। તો આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો, ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો। તો મળે એક ફરી નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી। સબસ્ક્રાઈબ કરતા જજો।